બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી મૂંગા પક્ષીઓની સેવા માટે એક ભવ્ય જીવદયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ અને મહાકાલ સેના દ્વારા સંયુક્ત રીતે આ માનવતાવાદી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। થરા એપીએમસી ગેટ પાસે આયોજિત આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે આયોજક શૈલેન્દ્રસિંહ વાઘેલા, ભૂપતસિંહ રાજપૂત તથા તેમની ટીમ દ્વારા પક્ષીઓ માટે 1500 ચકલીઘર અને 1500 પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આયોજકોએ જણાવ્યું હતું કે પક્ષીઓ પણ સૃષ્ટિનો એક મહત્વનો ભાગ છે। ગરમીના દિવસોમાં તરસ્યા પક્ષીઓને પાણી અને રહેવા માટે માળો મળી રહે તે હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું છે। પક્ષીઓની સેવા એ જ સાચા અર્થમાં માનવ ધર્મ છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ। ચકલીઘર અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણમાં ઉપસ્થિત અમારા મહાકાલ સેના બનાસકાંઠાના પ્રમુખ અને ખૂબ સેવાભાવી જે વર્ષોથી ગૌસેવક છે અને સમાજ સેવક છે એવા શૈલેન્દ્રસિંહ વાઘેલા, એવા અમારા એપીએમસીના વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર, એવા જ અમારા નગરપાલિકાના પ્રમુખ નિરંજનભાઈ સોની, અમારા હાલમાં ઇલેક્શન ચાલી રહ્યું છે એના વડા જિલ્લા પંચાયતના ઉમેદવાર મુકેશસિંહ વાઘેલા, વડાના સરપંચ શ્રી મોહબ્બતસિંહજી, મહાકાલ સેનામાં હમણાં જ ગઈકાલે મહેપાલસિંહનો ઓગળ તાલુકામાં પ્રમુખ તરીકે વરણી થઈ છે, એમને ખૂબ ખૂબ અભિનંદન। પોતે મારા દીકરા જ છે, અત્યાર સુધી બિઝનેસમાં કામ કરતા હતા, હવે એમને એવી ઈચ્છા થઈ છે કે લોકસેવા કરવી, તો એને પણ શ્રી ઓગળનાથ ગુરુદેવ શક્તિ આપે લોકસેવા કરવાની। એવા મહારાણા પ્રતાપ ગ્રુપના એમને કીધું અમારે કોઈ આમાં પ્રમુખ મહામંત્રી નથી, બધા જ સેવકો છે, એવા ભૂપતસિંહને પણ ખૂબ ખૂબ અભિનંદન।